નથી જાણ્યું અમારે પંથસી આફત ખડી છે, ખબર છે એટલી કે મા ભૌમની હાકલ પડી છે. આવી દેશાભિમાનની કવિતા આપનાર રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જીવનનો એક પ્રસંગ છે. 28 એપ્રિલ 1930ના રોજ ધંધુકાની અદાલતમાં ન્યાયાધીશે એમને 2 વર્ષની ગેરકાયદેસર રીતે સજા ફરમાવવામાં આવી અને ન્યાયાધીશે એને બચાવ પક્ષમાં રજૂઆત કરવા કહ્યું ત્યારે ઝવેરચંદ મેઘાણીએ એટલું જ કીધેલું કે મારે કશું કહેવું નથી, મારે માત્ર એક ગીત ગાવું છે અને ગીત ગાવાની પરવાનગી આપવામાં આવે છે. અને ત્યારે ઝવેરચંદ મેઘાણીએ આર્ત સ્વરમાં ગીત શરૂ કર્યું કે હજારો વર્ષની જૂની અમારી વેદના, કલેજા ચીરતી કંપાવતી અમ ભય કથાઓ, મરેલાના રુધિર ને જીવતાના આંસુડા, સમર્પણ એ સૌ તારે કદમ પ્યારા ઓ પ્રભુ. એમ કહેવાય છે કે આ પ્રાર્થના પૂરી થઈ ત્યારે અદાલતમાં બેઠેલી એક પણ વ્યક્તિ એવી નહોતી કે જેની આંખો ભીની ન થઈ હોય. ન્યાયાધીશની આંખો પણ ભીની થઈ ગઈ. મિત્રો, આ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના શબ્દોની તાકાત હતી.